સુરતના પાલમાં આવેલા ગરબાની ઉજવણી સમયે મુખ્ય સ્ટેજ નીચે સાપ નીકળ્યો। આ ગરબા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર ઉપસ્થિત હતા। તેવામાં સ્ટેજ નીચે જ સાપ નીકળ્યો। ગરબાના મુખ્ય સ્ટેજની નીચે જ સાપ નીકળ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ કોમન ક્રેટ નામના ઝેરી સાપનું રેસ્ક્યુ કરાયું હતું। ફાયર ઓફિસરે કહ્યું કે યશવી નવરાત્રિના આયોજકોનો મેન્ટેનન્સનો અભાવ જોવા મળ્યો છે। ઝેરીલો સાપ ખેલૈયાઓ પાસે આવી જતે અને કોઈને ડંક મારતે તો જીવ જવાની પણ સંભાવના પૂરેપૂરી જોવા મળી હતી, પરંતુ યશવી નવરાત્રીનું કોઈ પણ પ્રકારનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે। બીજા દિવસે આગનો બનાવ સામે આવ્યો હતો। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ હાલ અત્યારે ફાયર વિભાગના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે। સાહેબ, આજનો બનાવ જે સામે આવ્યો છે, મુખ્ય મહેમાનોનું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન એટલે કે પોલીસ કમિશનર આવતા હોય, મેયરશ્રીઓ આવતા હોય છે, મંત્રી લોકો સ્ટેજ પર આવતા હોય અને સ્ટેજની નીચે ઝેરીલો સાપ નીકળ્યો હતો। ઝેરીલો સાપ કયો હતો અને જો આ ઝેરીલો સાપ ખેલૈયાઓને અથવા તો મુખ્ય મહેમાનોને ડંક મારતે તો કઈ રીતની હાલત? આ મેન ઝેરીલો સાપ હતો, કોમન ક્રેક કરીને આવે છે। એ ખૂબ જ ઝેરીલો હોય છે। એ કરડવાથી તરત જ કોઈ બી વ્યક્તિને કરડે તો તરત જ મૃત્યુ પામી જાય છે। તો આપણે ફાયરના અમુક જવાનોને આપણે ત્યાં અમુક અંતરે રાખ્યા હતા। તો આપણા ફાયરના જવાનો રાહુલભાઈ પટેલ હતા, તેમને ત્યાં સ્ટેજની બાજુમાં જ ઊભા રાખ્યા હતા। તો એમણે જોતાની સાથે જ તરત જ આપણા ફાયરના જાણ કરી અને તરત જ આપણે ફાયરોના જે એની પકડવાની સ્ટીક આવે છે તેના દ્વારા આપણે એ સાપને પકડી લીધો હતો અને વધારે દોડધામ ન થાય એના માટે સાવચેતી લીધી હતી અને તરત પકડીને આપણે એમને બહાર રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધો હતો। સાહેબ ધર્મેશ પટેલ સાહેબ જેમને જણાવ્યું છે કે કેપેસિટી કરતા વધારે યશવી નવરાત્રીની અંદર ખેલૈયાઓ આવી રહ્યા છે। ચૂક જોવા મળી રહી છે સંપૂર્ણપણે, કારણ કે મુખ્ય મહેમાનોના સ્ટેજની નીચે જો ઝેરીલો સાપ નીકળતો હોય તો ગંભીર બાબત કહી શકાય। બીજા દિવસે આગનો બનાવ પણ અહીં યશવી નવરાત્રી પર બન્યો હતો, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે અને અત્યારે મીડિયાને પણ અંદર એન્ટ્રી આપવામાં નથી આવી રહી, કારણ કે સૌથી મોટી વાત કહેવામાં આવે અંદર કેપેસિટી વધારે છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક આયોજકો પણ ચૂપ જોવા મળી રહ્યા છે। ક્યાંક એમની જે ભૂલો જે છે તે પણ સંતાડવાનો પ્રયાસ સંપૂર્ણપણે કરવામાં આવી રહ્યો છે। કેપેસિટી વધારે હોવાના કારણે મીડિયાને અંદર જે છે તે દૂર રાખવામાં આવી રહ્યો છે, સ્ટેજથી દૂર રાખવા માટેના પ્રયાસ સંપૂર્ણપણે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે અત્યારે આજે મોટી દુર્ઘટના ટળી છે। સાહિત્ય